નમસ્કાર મિત્રો, જય કિસાન સુભાષ પાલેકર કૃષિ ફાર્મમાં હું પ્રકાશ પટેલ આપનું સ્વાગત કરું છું. મિત્રો, જો આ સુભાષ પાલેકર કૃષિ પદ્ધતિમાં આપણે તલનું વાવેતર કરેલું છે. તલમાં કોઈ પણ જાતના રાસાયણિક ખાતરો, દવા કે ખરપતવાર નાશકનો ઉપયોગ કર્યો નથી. ફક્ત બીજામૃત કરી અને તલનું વાવેતર કરેલ છે. જમીન તૈયાર કરતી વખતે પહેલાં પાણી આપી એના નિંદામણના બીજને અંકુરિત કરી એને ખેડ કરી પછી આપણે તલનું વાવેતર કરેલ. જુઓ, ખૂબ ઓછું ખરપતવારના છે અંદર. તો આ તલ આપણા હવે ટૂંક સમયમાં જ તૈયાર થઈ જવા આવ્યા છે. હવે આ છેલ્લું પાણી અપાઈ રહ્યું છે. તો જુઓ, આ ઈશ્વરીય વ્યવસ્થામાં શુદ્ધ ઝેરમુક્ત આ તલ આપણા જે ગોળ બને છે તેના જોડે પણ આપણા જ કન્ઝ્યુમરોને મળશે. તો એમાંથી તલની વિવિધ પ્રકારની જેવું કે લાડુ, તલના લાડુ માટે તલ તેલ પણ બનાવવામાં આવશે, જે બહુ ઘણું ઉપયોગી છે. ઔષધીય ગુણોથી ભરપૂર હશે. બજારમાં મળનારું પ્રોડક્ટ કરતાં આપણી ઝેરમુક્ત, પોષણ ગુણોથી ભરપૂર, ઔષધીય ગુણોથી ભરપૂર એવું આ આપણે ખેતરનું આપને હું અવલોકન કરાવી રહ્યો છું. જુઓ આપણા તલ. તો આવો, આપણી ઈશ્વરી વ્યવસ્થામાં આપ સૌનું સુભાષ પાલેકર કૃષિ જય કિસાન ફાર્મમાં આપનું સ્વાગત છે. જય હિન્દ, જય ભારત.